જેમના CSR ફંડમાંથી એક વિશાળ તળાવ અને આધુનિક પંચાયત ભવનનું નિર્માણ થયું. અરવિંદ લિમિટેડના ઉપાધ્યક્ષ શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવાર જેમને 2 જોડકા તળાવોનો અદ્ભુત રીતે વિકાસ કર્યો છે. એ આનંદમ પરિવારના શ્રી અનિલ પટેલજી, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બહેન હસરત જૈસ્મીન, CEO ગૌડા, પિયુષ પટેલ, ભુલાભાઈ દેસાઈ, ઉપસ્થિત સૌ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારી અને આજ આ નાનકડા કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર ક્ષેત્રના સૌ નાગરિકોને મારા રામ રામ, નમસ્કાર. ભાઈઓ બહેનો, હું 10 દિવસ પહેલા આવ્યો હતો. કલોલ અને ગાંધીનગરમાં 900 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આજે 10 દિવસ પછી 340 કરોડ રૂપિયાના બીજા કામો અને એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. તો 10 જ દિવસની અંદર કુલ મિલાકર ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભામાં 1200 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. અને આ બધા જ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા મને બોલાયો, પરંતુ કામ આપણા ભૂપેન્દ્રભાઈએ કર્યું છે. જોરથી ભૂપેન્દ્રભાઈ માટે તાલી વગાડો જરા. ગુજરાત સરકાર, ભારત સરકાર અને અલગ અલગ ઉદ્યોગ ગૃહોના CSR માંથી આ બધા જ કામો થયા છે. અને મિત્રો, હું તો દેશભરમાં ફરું છું. ક્યાં 50 કરોડનું કામ થાય ને તો 25-50 હજારની મોટી સભા થતી હોય છે. અને આપણી સ્થિતિ જુઓ, 1200 કરોડના કામોમાં આપણે ઘરના વાતાવરણની જેમ બેઠા છે. કારણ કે આપણા ત્યાં નરેન્દ્રભાઈએ જો ચીલો ચાતર્યો વિકાસનો, એમાં રૂપિયાની રકમનું મહત્વ જ નથી રહ્યું, એની ગણતરી જ નથી રહી. દરેક ગામ આત્મનિર્ભર હોવું જોઈએ. દરેક ગામ દરેક સુવિધાથી યુક્ત હોવું જોઈએ અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ. આ ત્રણેય વસ્તુઓ નરેન્દ્રભાઈએ સુનિશ્ચિત કરી. ગામની અંદર શાળામાં શિક્ષક, આરોગ્યની વ્યવસ્થાઓ, સાફ સફાઈ. અને હું સ્પષ્ટતાથી તમારી આગળ કહીને જઉં છું કે 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. દરેક ગામમાં નાનકડી લાઇબ્રેરી. આ નાનકડી લાઇબ્રેરી આપણા યુવાનોને ખોટી આદતોથી વાંચીને વ્યક્તિત્વનો વિકાસ એ દિશામાં લઈ જશે.
અને આ દેખાતી નાની લાઇબ્રેરી જોડે ગાંધીનગરની મેગા લાઇબ્રેરીનું જોડાણ આપણે કરવાના છે. આપણું બાળક, આપણા ગામના નાગરિકો ત્યાં જઈ કોઈ પણ પુસ્તક લખાઈ દે જેની કોમ્પ્યુટરમાં ગાંધીનગરની મોટી લાઇબ્રેરીની યાદી હશે, તો એક અઠવાડિયામાં ગાંધીનગરથી તમારા ગામમાં એ પુસ્તક આવી જાય એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. તો કમ્પ્લીટ વ્યક્તિત્વના વિકાસ માટે રમતગમત, વાંચન અને ગામમાં એક સુંદર સ્થાન, આ ત્રણે ખૂબ જરૂરી હોતા હોય છે. સ્વચ્છ ગામ, ગામનું તળાવ, ગામના બગીચા, વૃક્ષારોપણ, આ બધી દિશામાં આપણે સમાંતરે કામ કર્યું છે. અને મિત્રો, એસટીપી ગટરનું પાણી સાફ કરવાની વ્યવસ્થા પણ આપણે કરી છે. મિત્રો, આજે વીર સાવરકરની જન્મતિથિ. सावरकर जी एक ऐसे राष्ट्रभक्त थे जिनको सरकार ने कोई सम्मान देने की जरूरत ही नहीं पड़ी. कोई सावरकर जी का नाम देश भर में विनायक दामोदर सावरकर कर नहीं बोलता है. देश का बच्चा बच्चा अपने आप सावरकर जी को वीर सावरकर कहकर याद करता है. पूरा जीवन, आजन्म देशभक्त रहे इस व्यक्ति ने अंग्रेजों की गुलामी से भारत माता को आजाद करने के लिए अपना पूरा जीवन समर्पित कर दिया. पूरे आजादी के आंदोलन में एकमात्र नेता ऐसा था, एकमात्र सेनानी ऐसा था जिसको एक जीवन में 2 जन्म टिप की सजा हुई थी. और जब काला पानी की सजा में अंग्रेज जेलर ने हंसकर कहा, मिस्टर सावरकर, आपको 120 साल की सजा हुई है, आप इस जेल के बाहर नहीं निकल सकते. तब उसने हंसते हंसते कहा था, तेरी अंग्रेज सरकार मेरे जीवन काल जितना लंबा उसका शासन नहीं है, मेरा देश जल्द ही आजाद होगा. और ये जो जज्बा है, वो जज्बा उसी ने देश को आजाद कराने का काम. अंग्रेज 1857 के स्वतंत्रता संग्राम को विद्रोह बताते थे. सावरकर जी ने 1857 का स्वातंत्र संग्राम नाम का एक पुस्तक लिखा. और पूरी दुनिया में एक ही पुस्तक ऐसा है जो प्रकाशित होने के पहले अंग्रेजों ने डरकर प्रतिबंध लगा दिया. कोई कागज नहीं थी, कोई कलम नहीं रखी थी. काला पानी की पत्थर की दीवारों पर अपने खून से मां भारती की स्वतंत्रता का काव्य लिखने का काम वीर सावरकर ने किया था. और जब पकड़े गए, यूरोप से यहां लाते थे, तब दरिया में छलांग लगाकर मैं कहां जाऊंगा वो सोचे बगैर तैरकर फ्रांस तक पहुंचने का साहस किया. अस्पृश्यता के खिलाफ भी ढेर सारा काम सावरकर जी ने किया. हमारी भाषाओं को संपूर्ण बनाना और भाषाओं का महिमा मंडन करने का काम भी वीर सावरकर ने किया. पतित पावन मंदिर
उस जमाने में दलित समाज के लिए बनाने का काम और उसको खोलने का काम मंदिरों को, वो भी सावरकर जी ने किया। आज सावरकर जी की जन्मतिथि है। मैं मनपूर्वक सावरकर जी को बहुत बहुत श्रद्धा से प्रणाम करना चाहता हूं। भाइयों बहनों, नरेंद्र भाई ने जो यात्रा, विकास की यात्रा गुजरात से शुरू की, आज 12 साल हो गए इनकी सरकार को। 12 साल में गुजरात के विकास के मॉडल को श्री नरेंद्र मोदी ने कश्मीर से कन्याकुमारी और गंगा सागर से सोमनाथ तक फैलाने का काम किया है। और उसका परिणाम देखिए, आज देश के 80% भूभाग पर भारतीय जनता पार्टी का शासन है। और अंत में अभी अभी बंगाल का चुनाव था, वहां पर भी दीदी का सुपड़ा साफ। अब उत्तराखंड के गंगा सागर से लेकर गंगा सागर तक समग्र मां गंगा के पथ पर आज भारतीय जनता पार्टी का भगवा लहराने का काम हमारे नेता नरेंद्र मोदी और भारतीय जनता पार्टी ने किया। और देखिए साहब, हमने चुनाव में कहा था, आप हमें शासन की धुरा दे दीजिए, हम बांग्लादेश सीमा पर सीमा की बाड़ बनाने का काम, फेंसिंग का काम कुछ ही दिनों में शुरू करेंगे। और मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि साथ ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया। चिकन नेक की भी 121 हेक्टेयर भूमि भारत सरकार को दे दी। और आज अखबारों में देख रहे हैं कि पहले ममता के शासन में हर रोज घुसपैठ होती थी, अब घुसपैठ करने वाले अपने आप वापिस जाने लगे हैं, अपने आप जाने लगे। शुभेंदु जी ने, भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं, वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी। और मैं आशा रखता हूं कि जब अभियान चले पहचान का, उसके पहले ही ढेर सारे लोग अपने आप चले जाएंगे। हमारी सरकार का संकल्प है देश भर से एक एक घुसपैठिए को चुन चुन कर देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है। और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमिटी बनाने का निर्णय किया है। ये हाई पावर कमिटी देश भर में जनसांख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है, उसके कारणों की भी चिंता करेगी, उसके उपायों की भी चिंता करेगी। और इसके लिए कोई कानून बनाने की जरूरत है,
तो इसकी भी चिंता करेगी। ये डेमोग्राफी चेंज कमीशन 1 साल में अपनी रिपोर्ट दे देगी और कृत्रिम डेमोग्राफी चेंज जो है उसको रोकने का हम काम करेंगे। मित्रों, नरेंद्र मोदी जी ना नेतृत्व में समग्र देश ની અંદર વિકાસ દિન દુની રાત ચોગુની થઈ રહ્યો છે અને ગુજરાતની અંદર તો નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની જોડીએ 30 વર્ષ પહેલા શરૂ કરેલું અભિયાન આજે ચરમસીમાએ પહોંચી ગયું છે। હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે, એમાં કોઈએ શંકા રાખવાની જરૂર નથી। આજે 340 કરોડના 84 કામોના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા। એ માટે હું ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને સમગ્ર સરકારી તંત્રનો આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું અને ગાંધીનગરની બંને વિધાનસભા કલોલ અને ગાંધીનગર ઉત્તર એના સૌ મતદાતાઓને આ 1200 કરોડના વિકાસના કામો માટે ખૂબ ખૂબ અભિનંદન। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।